સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગણિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે દશાંશ ચિહ્નવાળી બાદબાકી. બરાબર? એની ગણતરી કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક દશાંશ ચિહ્નવાળી બાદબાકી. બરાબર? અહીં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. એ બધા કેવા છે? દશાંશ ચિહ્નવાળી બધી સંખ્યાઓ છે. બરાબર? અને આપણે શું કરવાનું છે તો કે દશકાવાળી પણ બાદબાકી આમાં આવી જશે. તો આ ટોપિક પર મેં તો ઘણા બધા વિડિયો બનાવેલા જ છે. એ પણ તમે મારી ચેનલની વિઝિટ કરીને જોઈ શકો છો. બરાબર? તો આપણે શરૂઆત કરીએ દશાંશ ચિહ્નવાળી બાદબાકીનું. સૌપ્રથમ એક્ઝામ્પલ લઈએ 44.28 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 26.19 બાદ કરવાના છે. બરાબર? તો આપણે શું કરીશું? સૌપ્રથમ તો કે 8 માંથી 9 બાદ કરીશું. બાદબાકી કઈ બાજુથી શરૂ થશે? તો સૌપ્રથમ આ એકમ નામ તરફથી શરૂ કરીને આપણે આ બાજુથી ગણતું જવાનું છે. બરાબર? તો તમારો સાચો જવાબ આવશે. બરાબર? તો આપણે શું કરીશું? 8 માંથી 9 બાદ થશે તો કે ન થાય, કારણ કે 9 એક એવી સંખ્યા છે, મોટી સંખ્યા છે, અને 8 એક એવી છે, નાની સંખ્યા છે. બરાબર? તો આપણે દસકો લેવો પડશે. તો દસકો આપણે અહીંથી લઈએ 2 પાસેથી, તો અહીં કેટલા બચશે? 1 બચશે. બરાબર? અહીં કેટલા થઈ જશે? દસકો પ્લસ આ જે 8 છે એને પણ આપણે એમાં પ્લસ કરી દઈશું તો કેટલા આવશે? 18 આવશે. બરાબર? 18 માંથી આપણે 9 બાદ કરીશું તો કે હવે થઈ શકશે. બરાબર? 18 માંથી 9 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 9 આવશે. બરાબર? 1 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે? 0 આવશે. બરાબર? આ દશાંશ ચિહ્ન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. બરાબર? હવે 4 માંથી 6 બાદ કરવાના છે. તો ફરીથી આપણે શું કરવું પડશે? તો કે દસકો લેવો પડશે. આપણે દસકો લઈ લઈએ. અહીંથી 3 અહીં ડાયરેક્ટ હવે લખી દઉં છું. દસકો એક આવશે અને આ 4 તેમાં પ્લસ કરી દઈશું તો કેટલા? 14 થઈ જશે. બરાબર? 14 માંથી 6 આપણે બાદ કરીશું તો કેટલા આવશે? 8 આવશે. બરાબર? હવે આગળ વધીએ તો કે 3 માંથી આપણે 2 બાદ કરવાના છે. જો તમે નાના છોકરાઓ હશે તો તમે આ રીતે પણ કરી શકો. 1 2 3. બરાબર? આ તેમાંથી આપણે કેટલી બાદ કરવાના છે? 2 બાદ કરવાના છે. તો આ 1 અને 2 કેટલા બચ્યા? તો કે 1 બચ્યો. બરાબર? તો આપણો જવાબ કેટલા આવશે? તો કે 18.09. બરાબર? આ આપણો શું થશે? જવાબ થશે. બરાબર? સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. દશાંશ ચિહ્નવાળી બાદબાકીમાં એક વસ્તુ ફક્ત ધ્યાન આપવાનું છે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. બરાબર? તો એક બીજો એક્ઝામ્પલ લઈએ. બીજો એક્ઝામ્પલ છે 78.22 માંથી આપણે બાદ કરવાના છે 26.28. બરાબર? તો હવે શું કરીએ તો કે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? દસકો લેવાનો છે. અહીંથી દસકો લઈએ. અહીં 1 બચશે. અહીં કેટલા થઈ જશે? 12 થઈ જશે. જે રીતે આપણે પહેલા એક્ઝામ્પલમાં કર્યું તે રીતે જ અહીંથી દસકો લીધો, 10 આવ્યા. બરાબર? 10 દસકો આપ્યો અને બીજા 2 જે આ છે એમાં ઉમેરી દીધા છે. બરાબર? તો કેટલા થઈ જશે? 12 થઈ જશે. બરાબર? 12 માંથી હવે 8 બાદ કરીશું તો કેટલા થશે? તો કે તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો. 8 પછી શું આવશે? તો કે 9 10 11 અને 12 કેટલા થયા? 1 2 3 4. તમે ડાયરેક્ટ લખી શકો છો 4. સમજ પડી ગઈ? હવે આગળ વધીએ તો કે 1 માંથી 2 બાદ ન થાય. બરાબર? તો આપણે દસકો કઈથી લેવાનો છે? તો કે 8 પાસેથી આપણે દસકો લઈશું. બરાબર? તો આવું જરૂરી નથી કે દશાંશ ચિહ્નને આભાસથી જે સંખ્યા છે એના પાસેથી દસકો નહીં લઈ શકાય. બરાબર? તો આપણે દસકો કઈથી લઈશું? 8 પાસેથી લઈશું. અહીં કેટલા થઈ જશે? 7 થઈ જશે. બરાબર? અને અહીં કેટલા થઈ જશે? તો કે 11 થઈ જશે. બરાબર? 11 માંથી આપણે 2 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 9 આવશે. અને આ દશાંશ ચિહ્ન જ્યાં છે એની નીચે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. બરાબર? સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. તમને દસકો લેતા આવડવો જોઈએ અને દશાંશ ચિહ્ન વાળો તો એના નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું છે, એટલું જ કરવાનું છે, કંઈ કરવાનું નથી. 7 માંથી 6 આપણે બાદ કરીશું તો કેટલા આવશે? 1 આવશે. બરાબર? પછી આ 7 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 5 આવશે.
ફરીથી કોઈ નાના છોકરા હોય તો તમે એ રીતે એ લોકોને બતાવી શકો છો 1 2 3 4 5 6 અને 7 બરાબર આ 7 જેટલા ઉપરની લીટી પાડી દેવાની છે અને ત્યારબાદ 2 એમાંથી બાદ કરવાના છે તો 1 અને 2 ત્યાર પછી જેટલી બચેલી છે 1 2 3 4 અને 5 જેટલી બચેલી છે આપણો શું થશે જવાબ થશે બરાબર સમજ પડી ગઈ હવે બે એક્ઝામ્પલ થઈ ગયા હવે ત્રીજો એક્ઝામ્પલ કરીએ બરાબર ત્રીજો એક્ઝામ્પલ છે 66.82 અને એમાંથી બાદ કરવાના છે 18 ને 16 બાદ કરવાના છે આપણે બરાબર આપણે સૌપ્રથમ શું કરીશું 10 કો લઈશું 7 બચશે અહીં કેટલા થઈ જશે 12 થઈ જશે થોડું ફટાફટ ગણતરી કરીએ તો વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય બરાબર તો 12 માંથી 6 બાદ કરીશું તો કેટલા આવશે તો કે 6 આવશે બરાબર હવે 7 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે 6 આવશે બરાબર સમજ પડી ગઈ અહીં દશાંશ ચિહ્ન તમારે મૂકવાનું ભૂલવાનું નથી શું કરવાનું છે તો કે દશાંશ ચિહ્ન જ્યાં પણ છે તેની નીચે દશાંશ ચિહ્ન લાઈનમાં આવવું જોઈએ બરાબર આ રીતે જે રીતે આપણે એક્ઝામ્પલ કરી જાય એ જ રીતે અહીં પણ આ દશાંશ ચિહ્ન અહીં આવવું જોઈએ બરાબર હવે આગળ ગણતરી કરીએ તો કે 6 માંથી 8 બાદ કરવાના છે આપણે શું કરવું પડશે 10 કો લેવો પડશે અહીં પણ કારણ કે 6 એ નાની સંખ્યા છે તો આપણે 10 કો લઈએ અહીં કેટલા બચશે 5 બચશે અહીં કેટલા થઈ જશે 16 થઈ જશે બરાબર સમજ પડી ગઈ 16 માંથી 8 બાદ કરીશું તો કેટલા આવશે 8 આવશે 5 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે 4 આવશે આપણો શું થશે જવાબ થશે બરાબર જવાબ કેટલા આવે કે 48.86 બરાબર સમજ પડી ગઈ કંઈ જ કરવાનું નથી ફક્ત આપણે 10 કો લેતા તમને આવડવો જોઈએ અને દશાંશ ચિહ્નને જોઈને તમારે ગભરાવાની જરૂર નથી ફક્ત એના લાઈનમાં મૂકવાનું છે બરાબર દશાંશ ચિહ્ન પછી અહીં બે સંખ્યા હોય તો અહીં પણ કેટલી સંખ્યા હોવી જોઈએ બે સંખ્યા હોવી જોઈએ બરાબર પછી ચોથો એક્ઝામ્પલ જોઈએ તો ચોથો છે 78.43 ઓછા 59.86 તો આપણે શું કરીશું 3 માંથી 6 બાદ કરવો હોય તો આપણે શું કરવું પડશે 10 કો લેવો પડશે તો કે 10 કા માટે શું કરવું પડશે 4 પછી 10 કો લઈશું તો અહીં કેટલા થઈ જશે 3 થઈ જશે 3 તો અહીં કેટલા થઈ જશે 13 થઈ જશે બરાબર 10 કો 1 અને વત્તા જે સંખ્યા છે એમાં એક ઉમેરી દઈશું બરાબર તો કેટલા થઈ જશે 13 થઈ જશે બરાબર 13 માંથી હવે 6 બાદ કરીશું તો કેટલા આવશે તો કે 7 આવશે બરાબર 7 પછી 3 માંથી આપણે ફરીથી 6 બાદ કરવાના છે તો પાછું સેમ જ થઈ જવાનું છે અહીંથી 10 કો લઈશું આપણે જે રીતે આ એક્ઝામ્પલમાં કર્યું તે રીતે જ કેટલા આવશે તો કે અહીં 7 થઈ જશે અને અહીં 13 થઈ જશે અને 13 માંથી 6 બાદ કરીશું તો જે જવાબ અહીં આવ્યો એટલે જવાબ અહીં પણ આવશે બરાબર 13 માંથી 6 બાદ કરીશું તો 7 આવશે હવે આગળ વધીએ 7 માંથી 9 બાદ કરવાના છે તો ફરીથી 10 કો લેવો પડશે અહીંથી 10 કો લઈ લઈએ અહીં કેટલા બચશે 6 અને અહીં કેટલા થઈ જશે 17 થઈ જશે 17 માંથી આપણે 9 બાદ કરવાના છે તો કેટલા આવશે તો કે 7 બરાબર તેમાંથી 2 બીજા ઓછા કરીશું તો કેટલા આવશે 10 માંથી 2 જાય તો 8 આવશે બરાબર 17 માંથી 9 બાદ કરીશું તો કેટલા આવશે 8 આવશે બરાબર 6 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે 1 આવશે કેટલો જવાબ આવશે 18.77 બરાબર આ આપણો શું થશે જવાબ થશે બરાબર તો તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે દશાંશ ચિહ્નવાળી બાદબાકી કરવાની છે દસકો કઈ રીતે લેવાનો છે એ પણ તમને સમજ પડી ગઈ હશે આ એક્ઝામ્પલમાં બરાબર તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ બરાબર વિડિયો ખૂબ લાંબો થઈ જશે તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ હસતા રહો શીખતા રહો